નમસ્કાર બાળકો, આજે આપણે સ્વાધ્યાય 2.2ની અંદર દાખલા નંબર 14 વિશે આપણે ભણવાનું છે. 1 થી 13 દાખલા આપણે આગળના લેક્ચરની અંદર આપણે જોયા હતા. તો દાખલા નંબર 14 સમજતા પહેલાં હું તમને એક નાનો એવો ટોપિક સમજાવી દઉં, જે તમે બધા જાણો જ છો, પરંતુ થોડુંક માહિતી મળી જાય તો દાખલામાં તમને વધારે સરળતા રહેશે. તો ટોપિક કંઈક એવો છે કે માનો કે તમારી પાસે 100 રૂપિયાની 5 નોટ છે. કેટલી નોટ છે? 5 નોટ છે. તમે કોઈ પણ જગ્યાએ બેંકમાં જાઓ, ચેક ભરો, અથવા તો તમે કોઈ રોકડા રૂપિયા બેંકમાં નાખવા માગતા હોય તો ત્યારે તમે નોટોની સંખ્યા તમારે લખવાની થતી હોય ઘણી વખત. તો તમે એવું કંઈક કરતા હો અથવા તો શીખવું પડે આપણે કે માનો કે 100 રૂપિયાની 5 નોટ છે, 200 રૂપિયાની 8 નોટ છે. કેટલી નોટ છે? 8. બાળકો, જો તમારી પાસે 100 રૂપિયાની 5 નોટ હોય તો મારી પાસે રૂપિયા કેટલા થાય? 100 ગુણ્યા 5 એટલે 500 રૂપિયા થાય. ફરીથી કહું છું, 100 રૂપિયાની 5 નોટ હોય તો કુલ રૂપિયા કેટલા થાય? 100 ગુણ્યા 5 એટલે 500. 200 રૂપિયાની 8 નોટ હોય તો 200 રૂપિયાની 8 નોટ હોય તો મારી પાસે કુલ રૂપિયા કેટલા થાય? તો કેટલા થશે? 1600 રૂપિયા થશે. તો આ કન્સેપ્ટ તમારે વ્યવસ્થિત યાદ રાખવાનો છે. તો બાળકો, દાખલા નંબર 14 વિશે આપણે જોઈએ. તો રકમ કંઈક એવી તમને કીધી છે કે લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. એટલે કે તમે જ્યારે કોઈ બેંકમાં જાઓ ત્યારે જે પૈસાનો વહીવટ કરતો હોય, રૂપિયા લેવડ દેવડ કરતો હોય, તેને શું કહેવાય? ખજાનચી કહેવાય. તો લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. તેની પાસે અનુક્રમે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યવાળી ચલણી નોટો છે. ત્રણ અલગ અલગ મૂલ્યવાળી ચલણી નોટો છે. અને એ સિવાય તમને આપ્યું છે કે આ નોટની સંખ્યાનો ગુણોત્તર, બાળકો યાદ રાખજો, કોનો ગુણોત્તર આપ્યો છે? સંખ્યાનો ગુણોત્તર 2:3:5 છે. તો તે લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? તમારે ચલણી નોટોની સંખ્યા ગોતવાની છે કે દરેક મૂલ્યની કેટલી નોટો હશે. તો બાળકો, મેં આની પહેલાં આપણે વાત કરી હતી કે જ્યારે તમને કોઈ દાખલામાં ગુણોત્તર આપેલો હોય તો ડાયરેક્ટ તમારે ગુણોત્તર ધાર લેવાનો. તો પહેલો ગુણોત્તરમાં પહેલી સંખ્યા પહેલાંની, બીજી સંખ્યા બીજાની અને ત્રીજી સંખ્યા ત્રીજાની. તો કહી શકાય કે 100 રૂપિયાના આપણે કહી શકીએ કે 100 રૂપિયાની નોટું હોય, માનો કે 100 રૂપિયાની નોટું એ કેટલી છે? 2. 50 રૂપિયાની 3, 10 રૂપિયાની 5. પણ ખાલી 2, 3, 5 લેવાના નથી. તો આપણે ધારશું કે ધારો કે 100 રૂપિયાની નોટ, પછી કઈ આપણને આપી છે? 50 રૂપિયાની નોટ, અને છેલ્લે કઈ આપી છે? 10 રૂપિયાની નોટ. તો 100 રૂપિયાની નોટ, મેં તમને કીધું પહેલી સંખ્યા પહેલાંની 2, 50 રૂપિયાની 3 અને 10 રૂપિયાની 5. પણ ખાલી લખવાના નહીં, આ બાજુમાં શું લખી દેવાનું? X. તો કહી શકાય કે મારી પાસે 100 રૂપિયાની 2X નોટ છે, 50 રૂપિયાની 3X નોટ છે અને 10 રૂપિયાની 5X જેટલી નોટ છે. હવે આપણે હિસાબ કરવાનો. મેં તમને શરૂઆતમાં સમજાવ્યું તેમ કે મારી પાસે 100 રૂપિયાની 2X નોટ હોય, 100 રૂપિયાની 2X નોટ હોય તો મારી પાસે રૂપિયા કેટલા હશે? તો 100 રૂપિયાની 2X નોટ હોય તો મારી પાસે કેટલા રૂપિયા હોય? 100 ગુણ્યા 2X જેટલા હોય. તો આનું સાદરૂપ કેટલું થશે? 100 ગુણ્યા 2 એટલે 200X. રેડી? ત્યાર પછી 50 રૂપિયાની કેટલી નોટ છે?
3x નોટ, તો 50 રૂપિયાની 3x, તો 50 ગુણ્યા 3x એટલે કેટલા થશે? 5 તેરી 15 અને 150x. એવી જ રીતે 10 રૂપિયાની 5x નોટ, તો કુલ રૂપિયા કેટલા થશે? 10 ગુણ્યા 5x એટલે કેટલા થશે? 50x. તો હવે આના ઉપરથી કહી શકાય કે 3 મૂલ્યના કુલ રૂપિયા એની પાસે કુલ કેટલા થશે? તો 100 રૂપિયાના કુલ 100 રૂપિયાની આટલી નોટ હતી, કુલ રૂપિયા 200x, 150x અને 50x. આટલા રૂપિયા કુલ છે, પણ આ તો તમને એક્સમાં આપ્યો છે, એક્સ તમારે ગોતવો પડે. તો રકમમાં વાંચો, હજી તમને એક લીટી આપી છે કે જો કુલ રકમ 4 લાખ રૂપિયા હોય, કુલ રકમ કેટલી હોય? 4 લાખ રૂપિયા હોય, તો કુલ રકમ એટલે કે આ ત્રણેયનો તમે ટોટલ કરો, આ ત્રણેયનો તમે ટોટલ કરો તો એ તમને કેટલા આપ્યા છે? રકમમાં 4 લાખ રૂપિયા આપ્યા છે. તો ત્રણેયનું ટોટલ તો 200x પ્લસ 150x પ્લસ 50x અને ત્રણેયનું ટોટલ આપણને કુલ રૂપિયા કેટલા આપ્યા છે? 4 લાખ રૂપિયા. હવે તમારે આનું સાદરૂપ આપી દેવાનું. તો સાદરૂપ આનું આ રીતે અપાશે: 200x, 150x ને 50x. x તો ત્રણેયમાં સરખા છે એટલે x તો આવવાના જ છે. ત્રણેયનો ટોટલ કરો 200, પહેલાં આ બેનું કરી નાખો, 150માં 50 નાખો એટલે કેટલા થાય? 200 અને 200 અને 200 કેટલા થશે? 400x બરાબર કેટલા થશે? 4 લાખ રૂપિયા. હવે એક્સને કરતાં બનાવો એટલે કેટલા થશે? 4 લાખ છેદમાં 400. જેટલા ઝીરો હોય એટલા ઉડાડો નીચેથી. હવે ઉપર કેટલા વધ્યા? ઉપર 4000. નીચે કેટલા વધ્યા? 4. તો 4000 ભાંગા 4 કરો એટલે એક્સની કિંમત તમને મળે. તો 4000 ભાંગા 4 એટલે એક્સની કિંમત તમને કેટલી મળે? 1000 રૂપિયા મળે. હવે આ તમારે 1000 રૂપિયા એક્સની કિંમત તમે વારાફરતી આની અંદર મૂકી દેશો. પહેલાં 2xની અંદર મૂકવાની એક્સની જગ્યાએ, પછી 3xની મૂકવાની, પછી 5xમાં, એટલે તમને અલગ અલગ મૂલ્યવાળા નોટોની સંખ્યા મળશે. તો 100 રૂપિયાની નોટ બરાબર 2x બરાબર 2 ગુણ્યા x એટલે કેટલા મળ્યા? 1000. તો કેટલા થશે અહીં? 2000. એવી જ રીતે 50 રૂપિયાની નોટ બરાબર 3x બરાબર 3 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 3000. અને એવી જ રીતે 10 રૂપિયાની નોટ બરાબર 5x બરાબર 5 ગુણ્યા 1000 બરાબર કેટલા થશે? 5000. તો કહી શકાય કે એની પાસે કુલ 100 રૂપિયાની નોટ છે, તો કેટલા રૂપિયા થશે? 2000. 50 રૂપિયાની નોટના 3000 અને 10 રૂપિયાની નોટ કુલ કેટલી છે? 5000ની છે. તો આ તમારો 3 શું થઈ જશે? જવાબ થઈ જશે. તો દાખલો વ્યવસ્થિત લખી સમજી અને પછી લખવાનો. દાખલા નંબર 15. હવે આપણે દાખલા નંબર 15 વિશે જોઈએ. તો રકમ તમને એવી કંઈ આપી છે: મારી પાસે 1 રૂપિયાના, 2 રૂપિયાના અને 5 રૂપિયાના મૂલ્યવાળા કુલ કેટલા સિક્કા આપ્યા છે? 300 સિક્કા આપ્યા છે. એ સિવાય 2 રૂપિયાના સિક્કાની સંખ્યા, એટલે કે એની પાસે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે? કે 5 રૂપિયાના સિક્કા કરતાં 3 ગણી છે. અને કુલ સિક્કાની સંખ્યા તમને કેટલી આપી છે? 160 આપી છે. બાળકો, તો તમને એવું કીધું છે કે દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. ઉપરનો દાખલો જેમ ગણ્યો એમ જ તમારા દાખલો ગણવાનો, પણ એમાં તમને ગુણોત્તર આપી દીધો, તો આમાં તમને આપ્યો નથી. તો આમાં તમારે ધારવું પડશે. તો કોના બરાબર ધારવું? તો જો આ લીટી તમને આપી છે, આ મુદ્દો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. માનો કે મને 5 રૂપિયાના સિક્કા ખબર હોય તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા મળી જાય. 2 રૂપિયાની આના કરતાં 3 ગણી છે, તો આના બરાબર મારે ધારવું પડે. તો ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા
કેટલી થશે? 5 રૂપિયાના સિક્કાની સંખ્યા. ધારો કે x છે. ચાલો 5 રૂપિયાના સિક્કાની સંખ્યા મળી ગઈ x. તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી થશે? 5 રૂપિયાની x હોય તો જો તમને કીધું છે કે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા આની કરતાં 3 ગણી છે તો આની x હોય 5 નહીં, તો 2 રૂપિયાની કેટલી હોય? 3x થશે. આના કરતાં 3 ગણી. રેડી? હવે 1 રૂપિયાના સિક્કાની સંખ્યા, 1 રૂપિયાના સિક્કાની સંખ્યા. જો બાળકો 1 રૂપિયાના સિક્કાની સંખ્યા તમને ક્યાંય નથી આપી. આખા દાખલામાં તમને ક્યાંય 1 રૂપિયાના સિક્કાની સંખ્યા આપી નથી. તો શું કરવું? તો જો 5 રૂપિયાની મળી ગઈ, 2 રૂપિયાની મળી ગઈ અને કુલ સિક્કા તમને આપી દીધા છે. કુલ સિક્કા આપી દીધા 60. હું એમ કહી શકું કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા પ્લસ 2 રૂપિયાના સિક્કાની સંખ્યા, આ બેનું ટોટલ કરીને 160માંથી એને માઇનસ કરી નાખું તો જેટલું બાકીનું વધે એ 1 રૂપિયાના સિક્કા હશે ને? તો કહી શકાય કે 160માંથી તમારે આ બેયનું શું કરી દેવાનું? સરવાળો બાદ કરી દેવાનો. એટલે તમને શું મળશે? 1 રૂપિયાના સિક્કાની સંખ્યા મળશે. તો કેટલી મળશે? કે 160 માઇનસ x વત્તા 3x એટલે કેટલા થશે? 4x. તો 3 રૂપિયાના સિક્કાની સંખ્યા તમને મળી ગઈ. હવે આપણે ઉપર જોયું એમ ઉપરના દાખલા પ્રમાણે જો 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x હોય તો મારી પાસે માનો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x હોય તો એ કુલ રૂપિયા કેટલા હશે? કે 5 રૂપિયાના x સિક્કા, તો 5x રૂપિયા થશે. એવી રીતે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી આપી છે? 3x. તો 2 ગુણ્યા 3x આટલા રૂપિયા હશે ને? તો કેટલા થશે? 6x. અને એવી રીતે 1 રૂપિયાના સિક્કાની સંખ્યા તમને કેટલી આપી? 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 160 માઇનસ 4x. તો એવા કુલ રૂપિયા કેટલા થશે? તો 1 ગુણ્યા 160 માઇનસ 4x. ભાઈ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો એટલે તમને ઈ જ મળવાનું 160 માઇનસ 4x. તો બાળકો 5 રૂપિયાના સિક્કા છે એના ઈ રૂપિયા કુલ કેટલા છે? 5x જેટલા. 2 રૂપિયાના સિક્કા છે કેટલા છે? 6x જેટલા. 1 રૂપિયાના સિક્કા કેટલા છે? 160 માઇનસ 4x જેટલા. અને રકમમાં તમને આપી દીધું છે કે કુલ રૂપિયા, કુલ સિક્કા કેટલા છે? 300ના સિક્કા છે. એનો મતલબ એવો કે આ ત્રણેયનું ટોટલ કરું, આ ત્રણેયનું ટોટલ કરું એટલે મને કેટલા રૂપિયા મળવા જોઈએ? 300 રૂપિયા મળવા જોઈએ. તો આપણે એનું ટોટલ કરીએ હવે. તો 5x વત્તા 6x વત્તા 160 માઇનસ 4x. પછી મેં ત્રણેયનું ટોટલ કર્યું 5x વત્તા 6x વત્તા 160 માઇનસ 4x અને કુલ રૂપિયા કેટલા આપ્યા છે મને? 300. બસ મેં આનું ખાલી ટોટલ જ કર્યું છે. ચાલો હવે આનું સાદરૂપ આપવાનું છે. તો 5 ને 6 11, 11 ને 4 15, પણ નહીં થાય આગળ માઇનસ છે તો 6 ને 5 11, 11માંથી 4 કાઢો એટલે કેટલા વધશે? 7x વત્તા 160 બરાબર 300. તો 7x બરાબર 300 માઇનસ 160. તો 7x બરાબર 300માંથી 160 બાદ કરશો એટલે તમને કેટલા મળશે? 140. તો x બરાબર 140ના છેદમાં 7. તો અહીં તમને xની કિંમત મળશે. કેટલી મળશે? 20. હવે આ xની કિંમત તમારે ક્યાં મૂકવાની રહેશે? તો જ્યાં તમે શરૂઆતમાં વસ્તુ ધારી હતી x વાળી, તો xની કિંમત એ ત્રણેયમાં મૂકી દો એટલે તમને ત્રણેયના અલગ અલગ મૂલ્યવાળા રૂપિયા સિક્કા મળી જશે. તો આમ શું મળશે? આમ પહેલું શું હતું? 5 રૂપિયાના સિક્કાની સંખ્યા. તો 5 રૂપિયાના સિક્કાની સંખ્યા
કેટલી હતી એક્સ, તો એક્સની કિંમત તમને કેટલી મળી બરાબર 20, તો આનો તો 20 જ જવાબ આવશે. કેટલો આવશે 20. ત્યારબાદ કેટલા રૂપિયા હતા 2, તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી આવશે 3x, તો બરાબર 3 ગુણ્યા 20 એટલે કેટલા થશે 60. અને 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી હતી 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 160 માઇનસ 4x. હવે તમારે એક્સની જગ્યાએ પહેલાં 20 મૂકવાના, તો 160 માઇનસ 4 કૌંસમાં 20, સાદરૂપ આપશો એટલે 160 માઇનસ 20 ચોક 80, 160માંથી 80 કાઢો એટલે કેટલા મળશે 80. તો આના ઉપરથી તમે કહી શકો કે આમ મારી પાસે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે 20, 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે 60 અને 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે 80 છે. અને ત્રણેયનું ટોટલ કરશો તમે 20 વત્તા 60 વત્તા 80, તો 160 મળવા જોઈએ તે જે તમને રકમ આપ્યા છે, તો તમારો દાખલો કેવો થશે કમ્પ્લીટ સાચો. દાખલા નંબર 16. રકમ કંઈક એવી આપી છે. એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ એક સંસ્થા છે, નિબંધ સ્પર્ધાના આયોજક છે, જે વિદ્યાર્થી વિજેતા થાય, જે વ્યક્તિ સ્પર્ધાની અંદર વિજેતા થાય એને કેટલા રૂપિયા આપે છે 100 રૂપિયા. અને જે વ્યક્તિ વિજેતા ન થાય એટલે કે વિજયી ન બનનારને એને કેટલા રૂપિયા આપે છે 25. બાળકો યાદ રાખજો, વિજેતા થાય એને 100 રૂપિયા આપે, હારી જાય વિજયી ન બને એને 25 રૂપિયા આપે. આ સિવાય પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ કેટલી છે 3000, કે એક કોઈ ટોટલ રૂપિયા કેટલા આપ્યા છે 3000 આપ્યા છે. આ 3000માંથી વિજેતા થાય એને 100 રૂપિયા આપે છે અને ન થાય એને 25 રૂપિયા આપે છે. અને કુલ સ્પર્ધકો કેટલા છે સ્પર્ધકો એટલે ભાગ લેનારો, તો કુલ ભાગ લેનાર વિદ્યાર્થી કેટલા છે 63 છે. તો તમને એવું કીધું કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો, તો જેટલા વિજેતા થયા છે એટલા સ્પર્ધકો કેટલા હશે, તો તમે ધારશો કોના બરાબર. તો બાળકો તમને મેળવવાનું શું કીધું છે એના બરાબર ડાયરેક્ટ ધારી લો કે શું કીધું તમને મેળવવાનું, કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. તો તમારે એ જ ધારવું પડશે કે ધારો કે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા તમને કેટલી આપી છે x ધારી લેવાની. રેડી. હવે વિજેતા થનાર x હોય તો વિજેતા ન થનારની સંખ્યા કેટલી હશે બાળકો. કુલ વિદ્યાર્થી કેટલા છે 63. 63માંથી x વિદ્યાર્થી વિજેતા થાય છે, તો વિજેતા થયા કેટલા ન હોય કે આમાંથી એટલા બાદ કરી નાખો, એટલા શું થશે વિજેતા થશે નહીં. તો બંનેની સંખ્યા તમને મળી ગઈ. હવે તમને રકમ આપ્યું છે કે જે વિજેતા થાય છે, વિજેતાને 100 રૂપિયા મળે છે, તો વિજેતા કેટલા વિદ્યાર્થી થયા x, બધા વિદ્યાર્થીને 100 રૂપિયા મળે, તો કુલ રૂપિયાને કેટલા મળે 100x મળે. તો વિજેતાને 100 રૂપિયા મળે તો કુલ એવા કેટલા રૂપિયા વહી જશે 100x થશે. કારણ શું કામ, કારણ કે વિજેતા થનારની સંખ્યા x અને વિજેતા થનારને 100 રૂપિયા મળે, તો 100 ગુણ્યા x એટલે 100x થાય. એ સિવાય વિજેતા ન થનારને કેટલા રૂપિયા મળે છે 25 રૂપિયા મળે છે. તો વિજેતા ન થનારની સંખ્યા કેટલી 63 માઇનસ x, અને એને કેટલા રૂપિયા મળે છે 25, તો ગુણ્યા 25, તો 25 કૌંસમાં
63 - x. આટલા રૂપિયા વિજેતા ન થનારને મળશે અને આટલા રૂપિયા વિજેતા થનારને મળશે. હવે વિજેતા થનારને 100x મળે, ન થાય, જે વિજેતા ન થાય એને કેટલા મળે? આટલા. તો કુલ રૂપિયા કેટલા આપ્યા છે તમને રકમમાં? કુલ રૂપિયા કેટલા આપ્યા છે? 3000. એનો મતલબ કે આ રૂપિયા અને આ રૂપિયા બંનેનો સરવાળો 3000 થવો જોઈએ. તો આ તમારું સમીકરણ બનશે કે 100x પ્લસ 25 - x અને બરાબર કેટલા થશે? 3000. હાલો, આટલું ક્લિયર થયું. હવે આનું તમારે સાદું આપવાનું, તમારે દાખલો જાતે ગણવાનો. અહીંથી હવે હું થોડુંક તમને સહેલું કરી દઉં છું. 25ને અંદર ગુણાવો એટલે 25 × 63 કરશો એટલે તમને કેટલા મળશે? 1575. અને 25 × x કરો એટલે કેટલા મળશે? -25x બરાબર 3000. હવે 100x માંથી 25x કાઢો એટલે 75x વધશે બરાબર 3000. એમાંથી આ 1575 વાળી બાજુ વહી જશે એટલે માઇનસ થઈ જશે. તો તમને મળશે 75x બરાબર 1425. હવે ચાલો હવે ગણિત દઉં છું હું તમને. તો 75x બરાબર 1425. તો x બરાબર કેટલા થશે? 1425/75. બાળકો હવે તમારે જાતે કરવું પડશે. x બરાબર આ બેનો તમે ભાગાકાર કરો અને જે જવાબ આવશે એ તમારો જવાબ થશે. એ તમને શું મળશે? કે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા મળશે. તમારે શું કરવાનું છે? કે 1425/75 કરવાના છે. જો આ તમને કરતા ન આવડે તો આ સંખ્યાના ઉપર નીચે છેદ ઉડાડવાના. ઉપર નીચે શું ઉડાડવાના? છેદ ઉડાડવાના. એટલે તમને આ દાખલો થઈ જશે. તો આ તમારો દાખલો.